મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિસનગર તાલુકાના રાલીસણા ગામ ખાતે આવેલા શ્રી જ્ઞાનજ્યોત માનવ સેવા આશ્રમ દ્વારા એક અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય પરંપરા 5 વર્ષથી નિભાવવામાં આવી રહી છે। આશ્રમના આજ્ઞાસ્થાપક સંત શ્રી ચેતનરામ મહારાજની મરણ તિથિ નિમિત્તે દર વર્ષે 800 જેટલા બાળકોને ભોજન કરાવીને તિથિ ભોજનનો મહિમા જાળવવામાં આવે છે। આ અવિરત સેવા યજ્ઞ આશ્રમ દ્વારા તિથિ ભોજન કાર્યક્રમ છેલ્લા 5 વર્ષથી સતત યોજવામાં આવે છે। આ સેવા પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ સંત શ્રી ચેતનરામ મહારાજે આપેલી માનવ સેવા અને ગરીબ ઉત્પત્તિની ભાવનાને જીવંત રાખવાનો છે। પુણ્યતિથિના દિવસે આશ્રમ દ્વારા રાલીસણા અને આસપાસના વિસ્તારમાં ભણતા બાળકોને ભોજન પીરસવામાં આવે છે। 800 બાળકોને પ્રેમભર્યું ભોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ સંતશ્રીની તિથિ નિમિત્તે આશરે 800 જેટલા બાળકોને ભાવભેર ભોજન કરાવવામાં આવ્યું હતું। આશ્રમમાં આવતા બાળકોને માત્ર ભોજન જ નહીં પણ તેમને હૂંફ અને આદર આપીને તૃપ્ત કરાવવામાં આવે છે, જે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। શ્રી જ્ઞાનજ્યોત માનવ સેવા આશ્રમનું આ કાર્ય સમાજને ઉદ્દેશ આપે છે કે ધાર્મિક તિથિઓ અને ઉત્સવોની ઉજવણી માત્ર વ્યક્તિગત કે ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત ન રહેતા તે સામાજિક સેવા અને માનવ કલ્યાણ સાથે જોડાયેલી હોવી જોઈએ। સંતશ્રીના નામે દર વર્ષે આ રીતે 800 બાળકોના પેટ ઠારીને આ પરંપરા ખરા અર્થમાં પુણ્યતિથિની ઉજવણી છે। હાલમાં ગાદીપતિ સંત શ્રી રાજારામ મહારાજ આશ્રમ સંભાળી રહ્યા છે। દર વર્ષે હનુમાન જયંતિ અને ગુરુ પૂર્ણિમાની મહિમા જે છે તે જાળવીને ધામધૂમથી ઉજવે છે અને સ્વયંસેવકોના અથાગ પ્રયત્નોથી આ પ્રેરણાદાયી સેવા કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે। આજના પ્રસંગ વિશે આ જ્ઞાનજ્યોત માનવ સેવા આશ્રમ ગામ રાલીસણા આજે અમારા ગુરુજીની પુણ્યતિથિ છે। આ પાછલા 5 વર્ષથી લગભગ અહીંયા 700થી 800 બાળકોનો જમણવાર દર 10 તારીખે અમે આશ્રમ તરફથી જમાડીએ છીએ અને આ અમારું 5મું વર્ષ છે। આજે ગુરુ મહારાજની અને હનુમાન દાદાની મા ભગવતીની અમારા ઉપર અસીમ કૃપા છે। આવા બાળકોને અમારા આશ્રમમાં જમાડતા રહે અને સદાય અમારા ઉપર આશીર્વાદ આપે, આખા ગામનું કલ્યાણ થાય, આખા ગામના હનુમાનજી મહારાજના આશીર્વાદ મળે એવી અમારી શુભેચ્છાઓ છે। આ જ્ઞાનજ્યોત માનવ સેવા આશ્રમ રાલીસણા દર હનુમાન જયંતિએ હનુમાનજીનો હવન, આગાદી, પ્રસાદી તથા દર ગુરુ પૂનમે અહીંયા 600થી 700 માણસનું ભોજન પ્રસાદી તથા દર 10 તારીખે આપણા ગુરુ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે 700થી 800 બાળકનો જમણવાર આવું 12 મહિના અહનત ચાલુ હોય છે। આપણે તો ગામનો પણ સાથ સહકાર છે, આજુબાજુના ગામનો પણ અહીંયા સાથ સહકાર છે અને બધા આપે જ છે અને દરેકનો હું ધન્યવાદ માનું છું।